ભૃગુ તીર્થમાં વર્ણિરાટ થોડો સમય ત્યાં વિશ્રામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા અને નર્મદાને તીરે પધાર્યા. અહીંથી વહાણમાં બેસી સામે તીરે ભરૂચ પધાર્યા. અહીં 2 દિવસ રહ્યા. ભરૂચથી નીકળી પીપળી ગામે ગયા. ગામના પાદરે ત્યાંના ક્ષત્રિય ગુલાબસિંહ તેમને મળ્યા. ગુલાબસિંહને વર્ણિની મૂર્તિ કાંઈક નવીન લાગી. બીજા ઘણા સંતો મહંતો તેણે જોયા હતા, પરંતુ આ કિશોરકાય વર્ણી તેમને તે બધાયથી જુદા દેખાયા. તેમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, મારે ઘેર પધારો તો બ્રાહ્મણ પાસે રસોઈ કરીને જમાડું. અમને જંગલના ઝાડ જેટલા પસંદ છે તેટલા વસ્તીના ઘર પસંદ નથી, નીલકંઠ વર્ણીએ ધીમેથી કહ્યું. ગુલાબસિંહ મૂંઝાયા. તેમણે નક્કી કર્યું હતું કે આ યોગીને એમને એમ જવા દેવા નથી. તેથી ફરી હાથ જોડી કહ્યું, મહારાજ, તો મારે ખેતરે પધારો, ત્યાં પુષ્કળ ઝાડ છે, ત્યાં ઝાડની ઘટા નીચે વિશ્રામ કરજો. ગુલાબસિંહના ભક્તિભાવથી પ્રસન્ન થઈ નીલકંઠ મહાપ્રભુ તેના ખેતરે ગયા. ત્યાં ખળામાં બેઠા. એટલામાં ગુલાબસિંહ રસોઈની સામગ્રી લઈ આવ્યા. નીલકંઠ વર્ણી એક ઝાડ નીચે ગયા. ત્યાં ચૂલો ચેતાવી રસોઈ કરી. પછી શાલિગ્રામને નૈવેદ્ય ધરાવ્યું અને પોતે થોડું જમ્યા. બાકીની રસોઈ તેમણે ગુલાબસિંહને આપી દીધી. ગુલાબસિંહ વર્ણીની ક્રિયા જોઈ મુગ્ધ થઈ ગયા. રસોઈની ક્રિયા ઉતાવળે પણ સુઘડ રીતે કરવાની તેમની રીત, ઠાકોરજીને નૈવેદ્ય ધરાવવામાં અપૂર્વ ભક્તિભાવ, નૈવેદ્યની પ્રસાદી લાકડાના પાત્રમાં ભેગી કરી તેમાં પાણી નાખી નિસ્વાદી બનાવી ગ્રાસે ગ્રાસે નારાયણના જાપ સાથે જમવાની રીત, આ બધાથી આ વર્ણી તેમને